तुला राशि नमस्ते मित्रों, आप सौનું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। ભલે તમે મરી જાઓ, ભીમ વિડિયો એક વાર જરૂર જુઓ, જે થશે તે સાથ જીવનમાં ક્યારે બન્યું નથી। મિત્રો, હવે તૈયાર થઈ જાઓ કારણ કે સમય આવી ગયો છે જ્યારે તમારે ઘરે ઘરે જઈને મીઠાઈઓ વહેંચવી પડશે। હવેથી 100 કિલો મીઠાઈનો એડર લગાવો કારણ કે આજે સાંજે 4:20 વાગ્યા પછી જે થવાનું છે તે જાણીને તમારા હૃદય રૂંધાવા લાગશે। હા મિત્રો, આજે સાંજે 4:20 વાગ્યા પછી આવનારા પરિવર્તનને મજાક માનવાની ભૂલ ન કરો કારણ કે જે થવાનું છે તે એટલું આઘાતજનક હશે કે તમારી આંખો ખુલ્લી રહેશે। એવું દ્રશ્ય કદાચ તમારા જીવનમાં પહેલી વાર બનશે જ્યારે તમે એટલા ખુશ થશો કે તમને આપોઆપ બધાને મીઠાઈ ખવડાવવાનું મન થશે। હા મિત્રો, સાચા ભગવાનની કૃપાથી તમારા જીવનમાં એવી ક્ષણ આવશે કે તમારા પગ નીચેથી જમીન સરકી જશે અને તમારી આંખોમાંથી વહેતા આંસુ બંધ નહીં થાય। ખુશી તમારા હૃદયમાં એટલી ઊંડે પ્રવેશ કરશે કે તમારી લાગણીઓ પણ ઓછી થઈ જશે। અમે તમને દરેક મોટી ખુશખબર વિશે એક પછી એક જણાવીશું જે તમારા માટે જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેથી હાથ જોડીને અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આ વિડિયોને અંત સુધી સંપૂર્ણ ધ્યાનથી જુઓ। વિડિયો શરૂ કરતા પહેલા જે લોકો માતા રાણીના સાચા ભક્ત છે તેઓએ આ વિડિયોને સ્વીટ લાઇક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ સમર્પણ અને ભક્તિ સાથે 3 વખત જય માતા દી લખો જેથી માતા રાણીની અનંત કૃપા અને આશીર્વાદ તમારા અને તમારા પરિવાર સુધી સરળતાથી પહોંચી શકે। જો તમે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોશો તો હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તમારા સમગ્ર જીવનની દિશા અને સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જશે। મિત્રો, અમે તમને એ પણ કહેવા માંગીએ છીએ કે તમારા જીવનમાં 3 એવી ગંભીર ભૂલો થઈ રહી છે જેના કારણે દેવી દેવતાઓનો ગુસ્સો તમારા પર સતત રહે છે અને તેના કારણે સફળતા વારંવાર તમારાથી દૂર જાય છે। તમે પ્રયાસ કરો છો, પરંતુ જ્યારે સફળતા નજીક આવે છે ત્યારે તે કોઈને કોઈ કારણસર તમારાથી દૂર થઈ જાય છે। હું વિશ્વાસ સાથે કહું છું કે જો તમે આ ભૂલોને સુધારશો તો તમારું નસીબ વીજળીની ગતિથી બદલાઈ જશે। તમારું નસીબ 6થા સ્થાનથી 7મા સ્થાન પર કૂદકો મારશે અને આખી દુનિયા એ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે કે તમારા જીવનમાં અચાનક આટલો મોટો ફેરફાર કેવી રીતે આવ્યો। હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારું નસીબ જાગવાનું છે। ગમે તે થાય, આજના વિડિયોને અંત સુધી જોવો ફરજિયાત છે। જો તમે ઈચ્છો છો કે તમારા નસીબનું તાળું ખુલે અને તમારા જીવનમાં મોટો ફેરફાર આવે તો આ બધી માહિતી તમારા સુધી પહોંચાડવી જરૂરી છે કારણ કે આ વિના તે ચમત્કાર અધૂરો રહેશે। સાંભળો મિત્રો, આજે અમે તમને આ વિડિયો દ્વારા જે આગાહી કહેવા જઈ રહ્યા છીએ તે એટલી અનોખી અને ખાસ છે કે કદાચ કોઈએ તમને આ રીતે પહેલા માર્ગદર્શન આપ્યું ન હોત। જો કોઈએ તમને આ માર્ગ પર ચાલવાની સલાહ આપી હોત તો આજે તમે અભાવથી ભરેલું જીવન ન જીવતા હોત। આજે તમે કરોડપતિ હોત, તે વસ્તુઓના માલિક હોત જેનું તમે વર્ષોથી સ્વપ્ન જોતા હતા, જેના માટે તમે દિવસરાત મહેનત કરી છે, પરંતુ કમનસીબે તમને આજ સુધી યોગ્ય દિશા મળી ન હતી। આ જ કારણ છે કે તમે આજે પણ ખાલી હાથ છો, પરંતુ હવે ડરવાની કે ગભરાવાની જરૂર નથી કારણ કે હવે સમય બદલાઈ ગયો છે અને હવે તમારા ભાગ્યનો દીવો પ્રગટાવવા માટે તૈયાર છે। આજે અમે તમને આ વિડિયો દ્વારા જે દૈવી જ્ઞાન આપવા જઈ રહ્યા છીએ તે તમારા ભવિષ્યને સંપૂર્ણપણે પ્રકાશિત કરશે। જો તમે આ જ્ઞાનને તમારા જીવનમાં અપનાવશો તો તમારી દુનિયા બદલાઈ જશે। ફક્ત એક નિર્ણય લો અને તમે કરોડોના માલિક બની શકો છો। તે બધી વસ્તુઓ જે તમે પરસેવાથી ઈચ્છતા હતા તે હવે તમારા ખોળામાં આવવા જઈ રહી છે। પછી તે કાર હોય, બંગલો હોય, અપાર સંપત્તિ હોય, બધું જ તમારા પગ પર હશે।
હવે એક મોટો ચમત્કાર તમારા જીવનની વાસ્તવિકતા બનવા જઈ રહ્યો છે કે આજનો સમય પાછળ રહી જશે અને આવનારું ભવિષ્ય તેજસ્વી પ્રકાશમાં ચમકશે. તમારી જીવનશૈલી હવે પહેલા જેવી નહીં રહે પરંતુ તેના કરતાં 1000 ગણી વધુ ચમકતી દેખાશે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે આજે જ તે 3 ભૂલો છોડી દો. હવે પ્રશ્ન એ થાય છે કે તે 3 મોટી ભૂલો કઈ છે જે તમારી પ્રગતિના માર્ગમાં દિવાલ બનીને ઊભી છે અને જેના કારણે ગરીબી અને સંકટ તમારા જીવનમાં ઘર બનાવી રહ્યા છે. અમે તમને આ બાબતો વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. પણ તે પહેલા હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને હમણાં જ એક પ્રેમાળ લાઇક આપો અને જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો તરત જ સબસ્ક્રાઇબ કરો. ઉપરાંત માતા રાણીના બધા સાચા ભક્તો જે આ વિડિયો જોઈ રહ્યા છે તેમણે નીચે કોમેન્ટ વિભાગમાં જય માં દુર્ગા, જય માં કાલી, જય માં ભવાની લખવું જ જોઈએ. માતા રાણીની દિવ્ય દૃષ્ટિ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે અને તમારી બધી મુશ્કેલીઓ, પીડાઓ અને સમસ્યાઓ મૂળમાંથી દૂર થાય. હવે એક મહત્વપૂર્ણ રહસ્ય તમારી સામે રાખવું પડશે. માતા રાણીની વિશેષ કૃપાને કારણે તમને એક એવી અનોખી વસ્તુ મળવાની છે જે અત્યાર સુધી તમારી પહોંચની બહાર હતી. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તમને ચોક્કસપણે આ વસ્તુ મળશે અને તેની કિંમત એટલી ઊંચી હશે કે તે તમારા ભાગ્યની બધી રેખાઓ ફરીથી લખી શકે છે. આ વસ્તુ હીરા અને મોતી કરતાં પણ વધુ કિંમતી હશે. આ એવી વસ્તુ છે જે તમારા જીવનનું આખું સ્વરૂપ બદલી નાખશે અને તમને અપાર સંપત્તિના માલિક બનાવશે. પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો. આ માહિતીનું રહસ્ય બીજા કોઈને ખબર ન પડે. આ રહસ્ય ફક્ત તમારા અને માતા રાણી વચ્ચે જ રહેવું જોઈએ. હવે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે એવી કઈ વસ્તુ છે જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે. પરંતુ તે પહેલાં એ જાણવું જરૂરી છે કે આજથી જ તમારે તમારા જીવનમાંથી તે 3 મૂળભૂત ભૂલો કઈ છોડી દેવી પડશે. પહેલી ભૂલ એ છે કે વિચાર્યા વિના કોઈ પર વિશ્વાસ કરવાનું બંધ કરો. ઘણીવાર એ જ લોકો આપણને છેતરે છે જેના પર આપણે સૌથી વધુ વિશ્વાસ કરીએ છીએ. જેમની સાથે આપણે હૃદયથી જોડાયેલા છીએ તેઓ આપણો વિશ્વાસ તોડી નાખે છે અને આપણી પીઠમાં છરો મારે છે. એટલા માટે હવે કોઈ પર પણ આંધળો વિશ્વાસ કરવાનું બંધ કરો. બીજી ભૂલ જે મોટાભાગના લોકો અજાણતા કરે છે તે છે કે તેમને દેવી દેવતાઓમાં શ્રદ્ધા હોય છે પરંતુ જ્યારે પણ તેઓ કંઈક માંગે છે ત્યારે તેમના મનમાં શંકા હોય છે કે તેમની ઈચ્છા પૂર્ણ થશે કે નહીં. પ્રિય મિત્રો, આ શંકા સૌથી મોટો દોષ બની જાય છે. જ્યારે તમે કોઈ પણ દેવી કે દેવતા પાસેથી વરદાન માગો છો અને પછી તેના પર શંકા કરો છો ત્યારે તમે અજાણતા તેમની દૈવી શક્તિનું અપમાન કરી રહ્યા છો. આ જ કારણ છે કે દેવી ગુસ્સે થાય છે અને તમારી પ્રાર્થના અધૂરી રહે છે. તેથી આ ભૂલનું પુનરાવર્તન ન કરવું જોઈએ. જ્યારે પણ તમે વરદાન માટે પ્રાર્થના કરો છો ત્યારે તે સંપૂર્ણ ભક્તિ અને અટલ શ્રદ્ધાથી કરો. ત્યારે જ તે તમને અનુભવ થશે કે તમારું જીવન રાતોરાત બદલાવા લાગશે. ત્રીજી ભૂલ એ છે કે જ્યારે તમે કોઈની સાથે વાતચીત કરો છો ત્યારે તમારી વાણીમાં સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. ક્યારે કોઈની સાથે કઠોર શબ્દોમાં વાત ન કરો. તમારી જીભમાંથી એવો કોઈ શબ્દ ન નીકળવો જોઈએ જે કોઈના હૃદયને દુઃખ પહોંચાડે. કોઈપણ પરિસ્થિતિમાં ગુસ્સામાં પ્રતિક્રિયા ન આપો. કોઈપણ નિર્ણય લેતા પહેલા તેના પરિણામો વિશે સારી રીતે વિચારો અને વિચારો કે તમે જે પગલું ભરવા જઈ રહ્યા છો તે તમારા માટે ફાયદાકારક રહેશે કે નુકસાનકારક. જ્યારે તમે તમારા જીવનમાં આ બધી બાબતો અપનાવવાનું શરૂ કરશો ત્યારે આવનારો પરિવર્તન એટલો ચમત્કારિક હશે કે દરેકને આશ્ચર્ય થશે.
તમે તમારા વિસ્તારના સૌથી ધનિક વ્યક્તિ તરીકે તમારી ઓળખ બનાવશો. હું આ વાત પૂરા વિશ્વાસ સાથે કહી રહ્યો છું. મિત્રો, હવે આ કળિયુગમાં સત્યયુગ જેવા પવિત્ર ક્ષણો આવવાના છે અને તેથી જ હવે ઉજવણીનો સમય આવી ગયો છે. ઢોલ વગાડવામાં આવશે. આખા વિસ્તારમાં મીઠાઈઓ વહેંચવામાં આવશે કારણ કે તમે જે સમાચારની રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારી સામે સાકાર થવાના છે. આશી મુનિઓએ તે શુભ સમાચાર મેળવવા માટે યુગોથી તપસ્યા કરી હતી. છતાં આજે તેમને તમારા ભાગ્યમાં લખેલું સૌભાગ્ય મળ્યું નથી. સતયુગમાં જે કંઈ ઈચ્છા હતી તે એક ક્ષણમાં પૂર્ણ થઈ ગઈ. હવે તમારા જીવનમાં પણ એ જ પ્રકારનો અનુભવ થવાનો છે. એક અલૌકિક શક્તિ તમારામાં પ્રવેશ કરશે જે તમને અનોખી શક્તિ આપશે. તે શક્તિ તમારા અંતરમાં સ્થાન મેળવતા જ તમે જોશો કે તમારા માટે કંઈ પણ અશક્ય નથી. જે વસ્તુઓ તમે અત્યાર સુધી ફક્ત કલ્પના કરી હતી તે હવે તમારી સામે વાસ્તવિકતા બનીને ઊભી રહેશે. આ શક્તિ દ્વારા તમે ફક્ત તમારા ઘર અને પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારનું પણ ભાગ્ય બદલી શકો છો. તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો કારણ કે આ શક્તિ પોતે તમારી અંદર જ બનવા માટે ઉત્સુક છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ દૈવી શક્તિ તમારા જીવનમાં કેમ આવી રહી છે? તે તમને શા માટે સમૃદ્ધ બનાવવા માંગે છે? અને તે દેવી તમારી પાસેથી કેવા પ્રકારની અપેક્ષાઓ રાખે છે? આ બધા પ્રશ્નોના જવાબો આ વિડિયોમાં પછીથી વિગતવાર સમજાવવામાં આવશે. પરંતુ તે પહેલાં, જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો, તો કૃપા કરીને એક પ્રેમાળ ક્લિક કરો અને ભક્તિથી ભરેલા હૃદયથી કોમેન્ટ બોક્સમાં લખો, જય માં લક્ષ્મી, જય માં ભદ્રકાળી. પ્રિય મિત્રો, આ શક્તિ તમારામાં પ્રવેશ કરી રહી છે કારણ કે તમે તમારા પાછલા જન્મોમાં ઘણા પુણ્ય કાર્યો કર્યા છે. તમે પાછલા જન્મમાં જરૂરિયાતમંદોને મદદ કરી હતી. તમે ગાયોની સેવા કરી હતી અને આજે આ પુણ્ય તમારા માટે દૈવી આશીર્વાદ તરીકે બહાર આવી રહ્યું છે. હવે આ શક્તિ ઈચ્છે છે કે તમે આ જીવનમાં પણ સેવાના માર્ગ પર આગળ વધો. આ શક્તિ તમારામાં સ્થાન બનાવતાની સાથે જ તમારા જીવનમાંથી દરેક પ્રકારની ખામી દૂર થઈ જશે. તમને પૈસા, સંપત્તિ, ઘર, વાહન, સોનું, ચાંદી બધું સરળતાથી મળશે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે નિસ્વાર્થ સેવા કરશો. તમે જેટલી વધુ અન્યને મદદ કરશો, તેટલી વધુ સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશ કરશે. હું આ વાત પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે કહું છું કે તમારા જીવનમાં પ્રવેશી રહેલી શક્તિ બીજું કોઈ નહીં પણ ધનની દેવી માં લક્ષ્મી પોતે છે. જેમ તમે જાણો છો, જ્યારે માં લક્ષ્મી ખુશ થાય છે ત્યારે તે વ્યક્તિ ચમત્કારિક ફેરફારોથી ભરાઈ જાય છે. હવે એ જ પરિવર્તન તમારા જીવનમાં પણ આવવાનું છે. હવે તમારું નસીબ નવા રંગોથી ચમકવાનું છે. આ જ કારણ છે કે અમે વિડિયોની શરૂઆતમાં કહ્યું હતું કે હવે ઢોલ વગાડવામાં આવશે, રણશિંગડા વગાડવામાં આવશે અને મીઠાઈઓ, જેની તમે આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. આ સમાચાર તમને એટલી મોટી શક્તિ આપશે કે તમે જેને પણ ઈચ્છો છો તેને એક જ ક્ષણમાં કરોડપતિ બનાવી શકો છો. આ શક્તિ હવે તમારા જીવનમાં આવવાની છે અને તેની સાથે તમારી દુનિયા સંપૂર્ણપણે બદલાઈ જવાની છે. હવે તમારું જીવન ધન્ય બનવાનું છે. તમારા જીવનમાં બનેલા આ ચમત્કારો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જશે. દરેક વ્યક્તિ વિચારશે કે આ કેવી રીતે શક્ય બન્યું. હવે તમારું નસીબ સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે અને આ માટે હું તમને શુભેચ્છા પાઠવું છું. હવે ફરી એકવાર તમારા જીવનમાં આનંદ અને ખુશીનું વાતાવરણ પાછું આવવાનું છે. જીવનની દરેક સુવિધા ફરીથી તમારો સાથ આપશે અને હવે નસીબ ફરી એકવાર તમારા પર સ્મિત કરવા તૈયાર છે. તમે ટૂંક સમયમાં તમારા વિસ્તારમાં સૌથી સમૃદ્ધ વ્યક્તિ તરીકે પ્રખ્યાત થવાના છો.
મિત્રો, હંમેશા યાદ રાખો કે આખી પૃથ્વી પર તમારા કરતા ભાગ્યશાળી ભાગ્યે જ કોઈ હશે અને તમે પોતે આગામી 24 કલાકમાં આનો અહેસાસ કરશો. આગામી 24 કલાકમાં તમે જાતે જોશો કે કદાચ તમારા જેટલું ભાગ્યશાળી બીજું કોઈ નથી. આ જ કારણ છે કે હું વારંવાર કહું છું કે હંમેશા સારા કાર્યો કરતા રહો. કારણ કે ભગવાનની કૃપા પોતે જ એવા વ્યક્તિના જીવનમાં રસ્તો બનાવે છે જે સારા કાર્યો કરતો રહે છે. બધા દેવતાઓ તેના માટે રસ્તો બનાવે છે અને પછી એક દિવસ આવે છે જ્યારે તેનું ભાગ્ય એવી રીતે બદલાય છે કે જોનારાઓ સ્તબ્ધ થઈ જાય છે અને હવે તે ક્ષણ તમારા જીવનમાં આવવા માટે તૈયાર છે. તમે તમારી પોતાની આંખોથી જોશો કે થોડી ક્ષણોમાં તમારું ભાગ્ય કેવી રીતે બદલાશે. આ ચમત્કારિક પરિવર્તન તમારી સામે થવાનું છે. મિત્રો, આ એક એવી ભયંકર ભૂલ છે કે જો તમે ભવિષ્યમાં તેને ફરીથી કરશો તો તે તમારા માટે વિનાશક સાબિત થઈ શકે છે. જો તમે આ ભૂલ ફરીથી કરશો તો તમારે આ જ જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તમારે આ પૃથ્વી પર જ નરક જેવી પીડામાંથી પસાર થવું પડી શકે છે. કારણ કે તમારા જીવનમાં એક છુપાયેલો દુશ્મન છે જે અત્યંત ખતરનાક છે. તમારે જાણવું જોઈએ કે આ દુશ્મન તમારી આસપાસ કોઈ એવા વ્યક્તિના રૂપમાં છે જેનું નામ તમારા જીવનના વિનાશ સાથે જોડાયેલું છે. આ વ્યક્તિ છેલ્લા ઘણા વર્ષોથી ગુપ્ત રીતે તમારા પરિવાર સામે તાંત્રિક વિધિઓ કરી રહ્યો છે. છેલ્લા 5 વર્ષથી તે તમારા આખા ઘરને ખોરવી રહ્યો છે. આ જ કારણ છે કે તમારી પ્રગતિ અટકી ગઈ છે. તમે ગમે તેટલા પ્રયત્નો કરો, તમને ઇચ્છિત પરિણામો મળી રહ્યા નથી. વ્યવસાયમાં સતત અવરોધો આવે છે. કામમાં વિક્ષેપો આવે છે. નોકરીમાં પ્રગતિ અટકી ગઈ છે અને જીવન એક જગ્યાએ અટકી ગયું હોય તેવું લાગે છે. હવે એ જાણવું જરૂરી છે કે આ નામવાળી વ્યક્તિએ એવું શું કર્યું છે જેના કારણે તમારી બધી મુશ્કેલીઓ થઈ છે. પરંતુ ડરશો નહીં. હું જાણું છું કે તમારી રાતો ચિંતામાં વિતાવે છે. તમે માનસિક થાકથી ભાંગી પડ્યા છો. નકારાત્મક વિચારોએ તમારા મન પર કબજો જમાવી લીધો છે. ઘણી વખત તમને બધું છોડીને ક્યાંક દૂર જવાનું મન થઈ શકે છે. ક્યારેક તમને જીવનથી મોહભંગ થઈ શકે છે કારણ કે દુઃખની મર્યાદા ઓળંગી ગઈ છે. પરંતુ ગભરાશો નહીં. આ વિડિયોમાં તમને આ વિડિયોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય મળશે. મારી તમને એક જ વિનંતી છે કે કૃપા કરીને આ વિડિયોને અંત સુધી સંપૂર્ણ ધ્યાન અને શાંતિથી જુઓ કારણ કે આ માહિતી તમારા જીવનને નવી દિશા આપવા જઈ રહી છે. સાંભળો મિત્રો, જે વ્યક્તિ તમારા જીવનનો નાશ કરવાની યોજના બનાવી રહ્યો છે તે હવે સંપૂર્ણપણે તાંત્રિક પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેનો એકમાત્ર ઉદ્દેશ્ય તમને નષ્ટ કરવાનો અને તમારી મિલકત પર કબજો કરવાનો છે. હવે તમારે દરેક પગલા પર સાવધ રહેવું પડશે. જો તમે થોડી પણ બેદરકારી બતાવશો તો આ વ્યક્તિ તમારા જીવનને ભયંકર મુશ્કેલીમાં મૂકી શકે છે. હવે પ્રશ્ન એ છે કે કેવી રીતે સાવધ રહેવું. તમારે કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને તે વ્યક્તિ કોણ છે જેનું નામ તમારા વિનાશ સાથે જોડાયેલું છે. આ બધા પ્રશ્નોના જવાબો તમને આ વિડિયોમાં વિગતવાર મળશે. તો કૃપા કરીને આ વિડિયોને શાંત વાતાવરણમાં અને સંપૂર્ણ એકાગ્રતાથી જુઓ જેથી તમે દરેક માહિતીને યોગ્ય રીતે સમજી શકો. આ વિડિયો સાથે આગળ વધતા પહેલા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને એક મીઠી લાઇક આપો અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને ચોક્કસપણે સબસ્ક્રાઇબ કરો જેથી ભવિષ્યમાં તમે ક્યારે આવી મહત્વપૂર્ણ માહિતી ચૂકશો નહીં. બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે તમે મુશ્કેલીમાં હોવ છો, જ્યારે તમે દુઃખથી ઘેરાયેલા હોવ છો,
ત્યારે આ દુશ્મન ખુશ થઈ જાય છે અને તમારી સામે વધુ ઊંડા તાંત્રિક પ્રયોગો કરે છે. તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે શક્ય તેટલી વહેલી તકે આ વ્યક્તિ સાથેના દરેક પ્રકારના સંબંધોનો અંત લાવો. નહીં તો આ વ્યક્તિ તમને અંદરથી સંપૂર્ણપણે નાશ કરશે. આ વ્યક્તિ તમને એવી પરિસ્થિતિઓમાં ધકેલી દેશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી શકો. મારા પર વિશ્વાસ કરો મિત્રો, આ વ્યક્તિ ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા આખા પરિવાર માટે પણ ખૂબ જ ખતરનાક છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવો દુશ્મન કોઈના જીવનમાં ન આવે. તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે આ વ્યક્તિ કોઈ અજાણ્યો નથી પણ તે જ વ્યક્તિ છે જેને તમે પહેલાથી જ જાણો છો. તમે આ વ્યક્તિને સારી રીતે પરિચિત છો. તમને તેનો ચહેરો ખૂબ સારી રીતે યાદ છે અને આજે આ વિડિયો દ્વારા અમે તે દુશ્મનની વાસ્તવિક ઓળખ તમારી સામે લાવવા જઈ રહ્યા છીએ. તેના બધા રહસ્યો આ વિડિયોમાં ખુલશે. તેથી જ કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જુઓ. પ્રિય મિત્રો, હવે તમારા ભાગ્યનો સૂર્ય ઉગવાનો છે. હવે તમારા જીવનમાં ફરીથી સુખ અને શાંતિ રહેવા જઈ રહી છે. તમારા કૌટુંબિક ઝઘડા હવે સમાપ્ત થવા તરફ આગળ વધી રહ્યા છે. હું આની સંપૂર્ણ જવાબદારી લઉં છું. પરંતુ તમારે એક ખાસ નામ સાથે ખૂબ કાળજી રાખવી પડશે. અમને મળેલી માહિતી અનુસાર આ દુશ્મન છેલ્લા 5 વર્ષથી તમારી વિરુદ્ધ સતત સક્રિય છે. તેના બદલે તમને એ જાણીને વધુ આઘાત લાગશે કે આ વ્યક્તિ ફક્ત આ જન્મથી જ નહીં પરંતુ તમારા પાછલા જન્મથી જ તમારી પાછળ છે. આ વ્યક્તિ પાછલા જન્મમાં તમારા દ્વારા કરવામાં આવેલા કોઈ ખાસ કાર્યને કારણે તમારાથી ગુસ્સે હતો. તે તમારા પર ગુસ્સે હતો અને આજે પણ તે જ દુશ્મનાવટથી તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે. આ જન્મમાં પણ તે સતત કોઈને કોઈ રીતે તમને ખતમ કરવાનો અને તમારી બધી સંપત્તિ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ હવે તમારે ડરવાની જરૂર નથી. કારણ કે તમારા પર ખુદ શ્રી બાલાજી મહારાજની અનંત કૃપા છે. જ્યાં સુધી ભગવાનના આશીર્વાદ તમારા પર રહેશે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. પરંતુ તમારે એક ખાસ નામથી સાવધ રહેવું જોઈએ અને તે નામ છે આર. હા મિત્રો, આર અક્ષરવાળી વ્યક્તિ તમારો સૌથી મોટો અને ખતરનાક દુશ્મન છે. આ વ્યક્તિ બહારથી તમારા પ્રત્યે સમર્પિત હોવાનો ડોળ કરે છે. તે એવો ડોળ કરે છે કે તે તમારા માટે પોતાનો જીવ આપવા તૈયાર છે. પરંતુ અંદરથી તે તમારી વિરુદ્ધ ઊંડા કાવતરામાં સામેલ છે. તેથી શક્ય તેટલી વહેલી તકે તમે તેનાથી દૂર રહો તે સમજદારીભર્યું રહેશે. ત્યારે જ તમારા જીવનમાં ફરી સૌભાગ્યનો વરસાદ શરૂ. આ માહિતી તમારા જીવનમાં એવો ચમત્કાર લાવી શકે છે જે અત્યાર સુધી અશક્ય લાગતો હતો. આ રહસ્ય તમારા જીવનમાંથી બધી છેતરપિંડી અને દુઃખોને જડમૂળથી ઉખાડી શકે છે. ધ્યાનથી સાંભળો. આજે હું તમને જે જ્યોતિષીય સંકેતો જણાવી રહ્યો છું તે સંપૂર્ણપણે પ્રમાણિત અને સચોટ છે. તો કૃપા કરીને તમારા મનને શાંત રાખો અને આ વિડિયોને અંત સુધી સંપૂર્ણ નિષ્ઠા અને ધ્યાનથી જુઓ. હવે તમારા જીવનમાં એક શક્તિશાળી તોફાન આવવાનું છે. આવનારો સમય તમને અચાનક મોટો આંચકો આપી શકે છે. પરંતુ આંચકો તમને એક અદ્ભુત જીવન તરફ દોરી જશે. હા મિત્રો, હવે તમારા ભાગ્યમાં ખૂબ મોટો ફેરફાર થવાનો છે. ઉપરાંત તમારી સામે એક પછી એક બે મોટી મુશ્કેલીઓ આવી શકે છે. એક સમસ્યામાંથી બહાર નીકળતાની સાથે જ બીજો મોટો પડકાર તમારા દરવાજા પર દસ્તક આપી શકે છે. તાજેતરના દિવસોમાં તમને લાગ્યું હશે કે દરરોજ કોઈને કોઈ નવી સમસ્યા આવે છે. દરેક વળાંક પર કોઈને કોઈ નવી અવરોધ ઊભો થાય છે.
આવા સમયે ખૂબ કાળજી રાખવી જરૂરી છે કારણ કે આ નકારાત્મક શક્તિઓને કારણે તમે સતત પીડાઈ રહ્યા છો. પરંતુ હવે તે રહસ્ય ખુલવા જઈ રહ્યું છે જે તમારા જીવનની બધી મૂંઝવણોનો અંત લાવશે. આજના વિડીયોમાં અમે તમને એક એવું ગુપ્ત સત્ય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે. પરંતુ આ માટે તમારે એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક ઉપાય કરવો પડશે. ભગવાન શિવનો પાણીથી અભિષેક. આ સાધના તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા દૂર કરશે અને તેના સ્થાને શુભ શક્તિઓ પ્રવેશ કરશે. જે દિવસની તમે આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, હવે તમારી સામે આવી છે. તે ક્ષણ જેની તમે તમારા સપનામાં કલ્પના કરી હતી, હવે વાસ્તવિકતા બનવા જઈ રહી છે. હવે તમારું જીવન એવી પરિસ્થિતિમાં પહોંચવા જઈ રહ્યું છે જ્યાં ટીપ અને સિક્કો બંને તમારા હશે. આવો અનોખો સંયોગ હવે તમારા પક્ષમાં રચાયો છે. જેમ કહેવાય છે કે ભાગ્યમાં લખેલી વાત કોઈ ભૂંસી શકતું નથી. હવે જ્યારે તમારું ભાગ્ય વળાંક લેવાનું શરૂ કરી દેશે, ત્યારે તમે તેનો પ્રભાવ જાતે અનુભવશો. આગામી 24 કલાકમાં જ તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલાઈ જશે. એક ચમત્કારિક માહિતી તમારી સામે આવવાની છે. હું તમને વિનંતી કરું છું કે આગામી 24 કલાકમાં કોઈ ખાસ ભૂલ ન કરો કારણ કે તમારા જીવનમાં બનવા જઈ રહેલી અદ્ભુત ઘટના તમારી ઓળખ બદલી નાખશે. દુનિયાના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં તમારી ગણતરી થઈ શકે છે. કારણ કે બ્રહ્માએ પોતે તમારી ભાગ્ય રેખામાં 2 કિંમતી રત્નો લખ્યા છે જે તમને ટૂંક સમયમાં મળશે. જ્યારે તમને ખબર પડશે કે બ્રહ્માએ તમારા માટે શું ભાગ્ય નક્કી કર્યું છે, ત્યારે તમે ચોંકી જશો. તમે સ્તબ્ધ થઈ જશો અને વિચારવા લાગશો કે શું આ બધું ખરેખર મારી સાથે થઈ રહ્યું છે. હવે તમારા ઘરમાં ધનની વર્ષા થવા જઈ રહી છે. તે શુભ મુહૂર્ત તમારા દરવાજા સુધી પહોંચવાનો છે. શક્ય છે કે તમે હમણાં આ વાત પર સંપૂર્ણ વિશ્વાસ ન કરો, પરંતુ હું સંપૂર્ણ નિષ્ઠા સાથે કહું છું કે આ બધું સાચું છે અને ખૂબ જ ટૂંક સમયમાં તમે તેને તમારી પોતાની આંખોથી બનતું જોશો. જ્યારે આ ચમત્કારિક ઘટના તમારા જીવનમાં બનશે, ત્યારે તમે પોતે પણ થોડી ક્ષણો માટે અવાચક થઈ જશો. તેથી જ હું સૂચન કરું છું કે તમે આગામી 24 કલાક એકલા ન રહો. તમારા પરિવાર અને પ્રિયજનો વચ્ચે રહો. આ તમને ફિલ્મી દ્રશ્ય જેવું લાગી શકે છે, પરંતુ મારા પર વિશ્વાસ કરો કે તે સંપૂર્ણપણે સાચું છે. અને તે ચોક્કસપણે સાચું હશે. પરંતુ મારી આ વાત યાદ રાખો. આગામી 24 કલાકમાં તમારે કોઈ ખાસ ભૂલ ન કરવી જોઈએ. અમે આ વિડીયોમાં પછીથી આ ખાસ ભૂલ વિશે સંપૂર્ણ માહિતી આપીશું. પણ તે પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી